દરેકના આશીર્વાદ, દરેક સુખી થાય એવા આશીર્વાદ, બધે ફરીને આવ્યા હોય તો આશીર્વાદ, બાધા માનતા મૂળા વળાયું હોય તો આશીર્વાદ. બધા જ ધીરજ રાખજો, દરેક ધીરજ રાખજો. આયા હોય તો મળ્યા વગર જતા નહીં. તમારી માને ના મલાવું તો મારું નામ મેલડી નહીં. પણ ધીરજ રાખી હશે ને ભક્તિ કરી હશે ને અમૃતની મેલડીની પાસે ઓળખાણ રાખી હશે તો જરૂરથી તમારા સુખના દિવસ લઈને આવીશું. મેલડી શું ક્યારે મળું, કેવી રીતે મળું એ તો અમૃતની મેલડીને ખબર. રસ્તે જતા હોય તો ડોશીના રૂપે મળું, રસ્તામાં જતા હોય તો ડોશીના રૂપે મળું, રસ્તામાં આવતા હોય તો ડોશીના રૂપે મળું, રાજા મેલડી લખેલું હોય ત્યાં મળું. મેલડી સદા સદા સદાય સહાય લખેલું આવે તોય મળું. ડગલે ને પગલે મળું, જ્યાં જોવો ત્યાં મેલડી, જ્યાં જોવો ત્યાં મેલડી. આનું દરેકને ના મળી શકું, પણ આજે ભાવ લઈને આવ્યા છો, શ્રદ્ધા લઈને આવ્યા છો હૃદયમાં. એવું નક્કી કરો કે ઘરે જઈશું ને અમારી કુળદેવીનો દીવો કરીશું ને માફી માગીશું. હું તમને એમ કહું છું કે દુનિયામાં બધે ફરીને પછી મારી પાસે આવવાનો હું છેલ્લી છું. મારી આગળના પાછળ કોઈ નથી, ઉપર નીચે કોઈ નથી. પરમાત્મા શંકર ભગવાન છે. બાવા રોગી જોગીને ભોગીને લઈને ફરું છું. ભગવાનને પૂછીને ચાલું છું, ભગવાનને બતાવે એટલું બતાવું છું. ભગવાન નહીં બતાવતા તો મારા ભક્તોને હું ગાંડી મેલડી તો બતાવું છું. હું ગાંડી મેલડી છું. મારા ઉપર આવું તો રાજ કરાઈશ, યાદ રાખજો. હું શિરવશપરા નદીના કદરફિયા મેલડી છું. કોઈ એવો તો હશે નહીં જેને જોવડાવ્યું નહીં હોય, કોઈ એવા હશે નહીં જેને કોકને પૂછ્યું નહીં હોય. સારું, ફરી લીધું, દુનિયાને જોડી લીધા, બધી જગ્યાએ જઈને આવ્યા, જબરી જબરી જગ્યાએ જઈને આવ્યા, જબરી જબરી માતાને જોઈને આવ્યા, જબરી જબરી વાતો સાંભળીને આવ્યા છો ને. પણ હું તમને એમ કહું છું કે સાચો ભાવ લઈને આવ્યા હોય ને પહેલી વખતે, આજ પહેલી વખતે માણસ આવ્યો હોય ને તો કે હેડો જોઈ આવીએ શું થાય શું થાય. રાત્રે 12 વાગે દીવો કરે એમ કહું છું. પહેલી વખત આવ્યો હોય તો ઘરે તારી કુળદેવીને દીવો કરીને એવું કે આજે અમૃતની મેલડીને મળવા ગયો તો સાંભળીને આવ્યો છું, મા બન બતાવજે. અને બરોબર પશુ પ્રભાત રાજા કરણની વેળા થાય ને 4 વાગે તારી માન લઈને આવું તો મારું નામ મેલડી નહીં. ઉશીનો સપના નદી ગંજરફિયા મેલડી છું. તમારી મેલડી હશે ને તો લઈને આવીશ, તમારી મેલડી હશે ને તો લઈને આવીશું. મેલડી તમને વચન આલું છું. તમારી ચાઉંડ હશે ને તો લઈને આવીશું, વચન આલું છું. વચનની બાંધેલી પૃથ્વીને વચનની બાંધેલી આ મેલડી છે. જો બોલું ના બને મારા અવતારમાં ખોટ પડે, તમે જે જોવા આવ્યા છો એનાથી ઘણું બધું બતાવ્યા વગર મોકલી દઉં તો મારું નામ મેલડી નહીં. બહુ નાની છું, હું જોગમાં આવ્યા છું, 7 વર્ષની જોગમાં આવ્યા છું, ફરું છું, આનંદ કરું છું ને આનંદ કરાવું છું. આવું પહેરીને ફરું છું, મારા ભક્તોના ઘરે આટા મારું છું. મેલડી છું, મને ઓળખો ને તો જ ઓળખાય. પહેલી વખત આયા કે બીજી વખત આયા કે આવો છો, પણ શ્રદ્ધા વિશ્વાસ ભાવ લઈને આવજો. મારી પાસે આવો તો કશું લીધા વગર આવજો. ખાલી હાથે દરવાજામાં આવવાનું. મેલડી છો અને બહાર નીકળો ને તમારો ખીચો ને તમારા હૃદયની અંદર ભાવ વધી ગયેલો હોય, ઘરે જતા જતા તમને એવા હારા સમાચાર મળે તો માનજો કે અમૃતની મેલડીને મળવા આવ્યા હતા. હું મેલડી છું આ કળિયુગમાં. જ્યાં સુધી બેઠી છું બોલું નહીં, ત્યાં સુધી બોલું નહીં, બોલે નહીં ત્યાં સુધી મારું નામ મેલડી નહીં. હું મેલડી છું. આ બાવાની મેલડી છું, ફકીરની મેલડી છું, રોગી જોગીની મેલડી છું. મને કોઈ મનાઈ નથી, મને કોઈ મનાઈ ના આપા. અને એક દીકરીને વચન આપ્યું છે, બોલે ભગવાનના ઘેર ના વળી જાવ તો મારું નામ મેલડી નહીં. અને એ બોલે ના બને તો મારું નામ પાછી મેલડી નહીં. હું શિરવશપરા નદીને કદરફિયા મેલડી છું. લોકોએ બકરા આપ્યા, કુકડા આપ્યા, મરઘા આપ્યા, જાતર કરી, માંડવા કર્યા, દારૂ પીવડાયા, બધું જ કર્યું. મને ભાવ ને ભક્તિ તમારો અંદરનો ભાવ છે ને સમર્પિત કરીને જાઓ. શ્રીફળ લાવવાની જરૂર નથી. મેં કોઈને નથી મંગાયા, કોઈને કીધું શ્રીફળ આલજો. મને સુખડી ધરાઈ, હું રાજી છું, ખૂબ રાજી છું. કોઈ નાની સુખડી તેના ભાવથી કદાચ પહેલી વખતે આવીને ધરાઈને મને પટેલ હું મેલડી છું અને મને પહેલી વખત સુખડી ધરાઈને એને ખોબો ભરીને સુખડા ના આલું તો મારું નામ મેલડી નહીં. હું મેલડી છું તો મારું કામ છે, હું ગોતીને લઈને આવી છું. મેલડી છો, મને ઓળખો. નથી ઓળખતા તો નથી ઓળખવાના, નથી જાણવાના તો નથી જાણવાના.
બેઠ્યા છો તો મન લગાવીને બેસો. બેઠ્યા છો ને, મન તમારું બધું જ મારી પાસે આપી દો. તમારું બધું દુઃખ છે તો દુઃખ લઈને આવ્યા હોય ને, જેટલું દુઃખ કોકે બતાવ્યું કે મેલડીમાં દુઃખ છે, મેલડીમાં દુઃખ છે, બાર બતાવ્યું કે મેલડીમાં દુઃખ છે. હું તમને એમ કહું છું કે દુઃખ મના લઈને જાઓ અને મારી પાસે સુખ લઈને જાઓ. પણ ધીરજ, પ્રતીક્ષા, થોડીક વાર લાગશે, પણ એવી મજા કરાઈશ આ દુનિયામાં કે તમારા દીકરાને દીકરા થશે ને તો પટેલ મને પૂછશે કે ખરેખર દાદા આવી માતા હતી? ખરેખર દાદા આવી એક માતા હતી, એ કહેતી હતી કે હું નારાયણ સાક્ષી પાવન દેવી કારોડી બોલું છું, સોનાના રથમાં બેયનું મેલડી આવી છો, એવું ખરેખર કહેતી હતી. એટલે મને ઓળખવી ને એટલે ઘણી થોડી કાઠી છું. અને હવે સમય આવ્યો, જોવડાવવાનો સમય નથી. તમારા મંદિરો જે પડ્યા ને તમારા વડીલોના, ત્યાં જવાનો સમય આવ્યો. જે વડીલોએ મંદિર બનાયા, જે મઠ બનાયા, ઘરની અંદર નાના નાના ગોખલા મૂકીને ગયા, ત્યાં જવાનો સમય આવ્યો. હું મેલડી છું. હું કેટલાને બતાવીશ? હજારો લાખો ના કરોડો સ્વરૂપ છે. કયા સ્વરૂપમાં મળું કોને ખબર? માણસ ચિઠ્ઠી લઈને આવે. શું લઈને આવે? ચિઠ્ઠી લખીને લઈને આવ્યા હોય ઘરેથી. 2 દિવસ પહેલા ચિઠ્ઠી લખી બેઠા રાત્રે 9 વાગે, માતાજી મારા આટલું દુઃખ છે, આટલું સમાધાન કરી આલજો. અમારા ઘરે દીકરો નથી, એક દીકરી છે, તો માં તમે આલજો, અમે આવી નથી શકતા ને આવવાના છીએ. માં તમે મળો કે ના મળો, અમને તમે બેહાડો ના બેહાડો, પણ માં અમે ચિઠ્ઠી તમારા નામની લખી છે, અને માં હમણાંથી મને નોકરીમાંથી મને ઉતાર દીધો થશે તો હું મેલડી આશીર્વાદ આપું છું. જાહી નીકાળ્યો ત્યાં તને પાછો ના લે તો પટેલ મારું નામ મેલડી નહીં. હું 52 બહાની મેલડી છું. હું વાંચી નાખું એ મેલડી છું. આ કળિયુગ મને વાંચવા આવી છો, અને વાંચ્યા વગર વળી જાઉં ને પટેલ તો મારા અવતારમાં ખોટ પડે. હું તમારી જનેતા મેલડી બોલું છું. મુર્શિદ શપર નદીના ગંધરફિયા મેલડી છો. મારા સુધી તો ક્યારે ચિઠ્ઠી આવશે? ક્યારે હું વાંચું? ક્યારે પછી તમારું કામ કરવા આવું? એના કરતાં સીધો સંવાદ કરું છું. મેં તો કીધું ગયા રવિવારે કે મુસલમાનને દેવું થઈ ગયું છે, મરું થઈ રહ્યો છે. કોઈ ધીરજ રાખના, થોડી પ્રતીક્ષા કરના, દર્શન કરે છે, આવે છે, બેહ છે. અને મેં નથી કીધું કે તું હિન્દુ કે મુસલમાન છે. મને માં કીધી છે ને હું હાથ દરિયા પારથી કૂદકો મારી ના હું મારા દીવામાંથી નીકળી ના જાઉં તો મારું નામ મેલડી નહીં, હું મેલડી છું. એટલે ધીરજ, મોટી શું જોઈએ? ધીરજ હોય એનું કામ. નતર હે ને, અને હું તમને શું કહું છું કે જ્યાં સુધી તમારી માની તમને ઓળખાણ નહીં પડે ને ત્યાં સુધી તમે દુઃખી છો. જ્યાં સુધી તમારી માં રાજી નહીં થાય ને ત્યાં સુધી જોવડાવવાનું છે. પણ તમને એમ કહું છું કે જો મને મળવા આવ્યા હોય તો તમારી માનું ભજન કરજો. હું બતાવું છું માર્ગે, ચાલો હું બેઠી છું, અહીંયા જ બેઠી છું, મને મળજો. તમારી માં તમને કંઈ કહેવા આવે, મને મળજો, હું બેઠી છું, મને કહેવા આવવાનું કે માતાજી આજે રાત્રે 12 વાગે અમે નહીં ધોઈને ચોખ્ખા દૂધ જેવા ચોખ્ખા થઈને અમારી માની પાસે બેઠ્યા હતા. અમારી માનો દીવો કર્યો ને અગરબત્તી કરી, અને અમારી ખોડિયાલે અમને કંઈક બતાવ્યું છે તો માં અમારે એનું શું કરવું છે? તમે વિચાર કરો કે રાત્રે 12 થી જાતનું ભજન કરો ને તમને તમારી ખોડિયાના દર્શન થાય ને તો માનવાનું કે કળિયુગમાં હું એક જ પ્રથમ મેલડી હતી. હું રાજા મેલડી હતી, મસ્તાની મેલડી હતી, હું મોજેલી મેલડી હતી, હું રોગી જોગી ભોગી ને ભાવાની મેલડી હતી, હું શુદ્ધ સપર નદીના ગંધરપ્યા મેલડી અને અમૃતની મેલડી હતી. હું મેલડી હતી. તમારે ભજન કરવું પડે ને, જો ભજન કરો. હું માર્ગ બતાડું છે, કરો. દાણા માળા મૂળા બધું જાય દુનિયામાંથી. દરિયામાં જાય, દરિયામાં ફેંક્યું, બધું ચલ જા નીકળ, મારો સમય આવે મેલડી. દસકો આવ્યો છે ને તમારો દસકો ના લાવ તો મારું નામ મેલડી ને એવું મેલડી છો. ચાવણ માતાનું ભજન કરજો, 2 અગરબત્તી કરજો, શ્રીફળ વધેરજો, અને બરોબર 12 બેહજો. રાતના 12 ને 12 બેહ. રાતના 12 ને 12 બેસી જાય, સમય બેસી જાય એટલે તમે બેસજો તમારી ચાવણ માતાની આગળ, આંખ બંધ કરીને. બધું જ ભૂલી જજો કેટલું દુઃખ છે, કેટલું સુખ છે, અને આંખ બંધ કરીને તમારી કુળદેવી ચાવણના દીવે બેહીને એનું ભજન કરજો. માં ચાવણ, માં ચાવણ, માં ચાવણ, માં ચાવણ. બરોબર 2.5 કલાક થાય ને તમારી ચાવણ માતા ચોટીલાના દર્શન કરાવો તો માનજો કે અમૃતની મેલડીએ હું બોલી ગઈ હતી આ સમયના ઘડીએના પલને વેલ, અને ચોકડીઓ બનાવવા આવી હતી હું મેલડી. એક વખત ભજન કરો એટલે ચોટીલાનો ડુંગર દેખાય. પછી કદાચ તમારી ભક્તિ જબરી હોય ને પ્રબળ હોય, અંદર વિશ્વાસ હોવો જોઈએ, તો પાણીમાં પથ્થર તરણ પટેલ. વિશ્વાસ હોવો જોઈએ કે હા પરમાત્માનું નામ લખ્યું છે તો તરી જશે. એવી તો તમારા મોઢે તમારા હૃદયમાં તમારી માનું નામ હશે ને તમે તરી જશો. આ દુનિયામાં કોઈક ને કંઈક લેવું હશે ને મારે મેલડીને કંઈક દેવું હશે. મારી બ્રહ્માંડીના રામ છે, હું સફેદ કમળે બેહનારી હું માતા છું. મારા ભક્તો બેઠ્યા હોય, મને યાદ કરતા હોય, મને સાંભળતા હોય, શ્રદ્ધા વિશ્વાસ ભાવ લઈને આવ્યા હોય તો એમ કહું છું કે તમારી બ્રહ્માંડીના તમને દર્શન થશે. હું મેલડી આશીર્વાદ આલું છું.
હું એકની નથી, હું કોઈ સમાજની નથી, કોઈ પેઢીની નથી, કોઈ પંથની નથી. તમે મારા, હું તમારી છું. એટલે મેલડી બનું, કાળકા બનું, જોગણી બનું, હર્ષદ બનું, સધી બનું, બુટ બલાટ અને બેચરા બનું છું. સમય આવે ચાવણ માતા બનું છું, ખોડિયાલ માં બનું છું. કારણ કે મારા ભક્તોને લાગવું ન જોઈએ કે મારી માં બોલી હતી. મારા ભક્તોને લાગવું જોઈએ કે અમારી માની પાસે બેઠા હશે. મારા ભક્તોને લાગવું જોઈએ કે ના, ડૂબતા સમયે કોક તારનારી બેઠી છે, હું મેલડી છું. આ તો શ્રદ્ધા નથી, ભાવ નથી, ભક્તિ નથી ને વિશ્વાસ નથી. એક જ જગ્યાએ મન પૂરવેલું હશે ને, એક જ જગ્યાએ ભક્તિ કરેલી હશે ને, અને 12 થી 4 નું ભજન કરેલું હશે ને, અને તમારા મઠ મંદિર તમે ચોખ્ખા રાખ્યા હશે ને સમયસર જો એના નિવેદ પહોંચતા કર્યા હશે ને, તો યાદ રાખજો તમે જે સપના જોઈને આવ્યા છો ને એનાથી ઘણા હું જોવડાઈશ અને બતાવીશ ને પૂરા થશે. હું મેલડી આશીર્વાદ આલું છું. ઘણા લોકો આયા હોય 12 બાધાન માનતા બધું લઈને આવ્યા હોય, 3 6 મહિના સુધી પડી હોય બાધાન માનતા, કામ ના થયું હોય તો પછી આવો હેડો અહીંયા જઈએ, અહીંયા આપણને કંઈક બતાવશે, કંઈક સાંભળીશું, આપણું સારું થાય. એવી રીતે થોડી થાય, એવી રીતે થાય. એ તો તમે સ્વાર્થ લઈને આવ્યા કહેવાય. આ દરવાજામાંથી મેં તમને એમ કીધું કે ખાલી હાથે તમે આવો, તમારે શ્રીફળે લાવવાની જરૂર નથી મારી પાસે. તો તમે બધું જ તમે મૂકીને આવો, તમારું દુઃખ, તમારું સુખ, તમારો તાવ, તમારો તડકો, એટલું જ વિચારો કે અમે કોકની પાસે માની પાસે મળવા જઈએ છીએ અને એ માં છે અમારું સાંભળે છે અને અમારું સારું કરશે, તો હું જરૂરથી તમારું સારું કરીશ. આયા, બેઠ્યા, પ્રસાદ લીધો, થોડું સાંભળ્યું, હેડો ઘરે જઈએ કાં તો બીજે જઈએ. મેં તમને શું કીધું કે તમે દુનિયામાં ગમે ત્યાં ફરશો ને, જ્યાં સુધી તમારી એમાં રાજી નહીં થાય ને ત્યારે તમારે ફરવું જ પડશે. શું કરવું પડશે? ફરવું પડશે. કોઈ શું બતાવ્યું, કોઈ શું કરાયું, બધું મૂકી દો, જોવડાવવાનું મૂકી દો. તમારા ઘરે તમારી કુળદેવી હોય ને તો 4 કલાક એના માટે ફાળવી લો. ફાળવી શકશો? 12 થી 4 ફાળવી લો, નક્કી કરો. 12 થી 4 નું આજે તો ભજન કરવું છે ને અમારી માન રાજી કરવી છે. દીવો કરો, અગરબત્તી કરો, ગુગળનો ધૂપ આલો, માને રાજી કરો, આરતી બારતી કરો. અને માને એટલું કહો કે માં હજારો કરોડો લાખો અરબો ને ખરબો ગુના કરીને તારા શરણમાં તારા ચરણમાં છેલ્લે આવ્યા છીએ. તે હે ભગવતી તું રાજી થજે અને ભજન કરવાનું ચાલુ કરો ને તમારી માં તમને દર્શન ના આલે તો મારું નામ મેલડી નહીં. માણસ શું કહે, પટેલ માણસ એવું કહે કે અમારું કામ ના થયું ને એટલે અમારે જવું, એવું કહે. અમે જીયા હતા 6 મહિના પણ અમારું કામ થયું નહીં. તારી માન તું 50 વર્ષથી લઈને બેઠ્યો છે, એને કામ નહીં કર્યું, એને નાખી દીધી, તે ફેંકી દીધી, તેને દીવાઓ લેવી દીધા. મારા તા 6 મહિના આયા, બે દાડા આયા, 2 રવિવાર આયા, માતાજી કામ કરી દેશે. તમારા ઘરે બેહેલી એને કામ નહીં કર્યું એટલે આજ ગોતવું પડે, બહાર ગોતવું પડ્યું ના. પણ પાછા જે ગુનોને ભૂલ કરાયા અને ગુનોની ભૂલ થઈ ને એટલે આપણી માં નારાજ થઈ. આપણી માં નારાજ થઈ એટલે આપણા કામ થતા. મેં શું બતાવ્યું? તમારી જ માની પાસે તમે પાછા જતા રહો. મારી પાસે સલાહ, હું સલાહકાર મેલડી છું અને સમય આવે ને તો લઢેવા વાળી હું મેલડી છું. સમય આવે તો દેવો પાસેથી લઢીને તમને હાલવા વાળી મેલડી છું. અને તમારી દેવને રાજી કોણ કરશે? કોઈ પારકો આવશે? પારકો આવે? માં કાળી માનો ગુનો કર્યો હોય, જોગણી માનો ગુનો કર્યો હોય, સધી માનો ગુનો કર્યો હોય તો એ માં તમને દુઃખ દે તો તમારે નાનું બનીને એની આગળ નાના બનીને તમારે રહેવું પડે, માફી માગવી પડે. કોઈ બીજો પારકો ભૂ આવીને તમારી માન મનાવશે, તમારી માન હજાવશે? ના, તમે સજાવો, તમે દીવો કરો, તમે ગુલાબના 5 ફૂલ મૂકો, તમે સુખડી હારી બનાવો, સારું ધરાવો, આરતી કરો. માના મનમાં તમે વિશ્વાસ પેદા કરો કે માં અમે દુનિયામાં ક્યાંય નહીં જઈએ, આ દુનિયા અમારી નથી, તમે અમારા ને અમે તમારા છીએ. આપણી માને આપણે કહીએ ને કે માં તમે અમારા ને મેં તમારા, એટલે તમારી માને ખબર પડે કે આજે આટલા વર્ષે આ વસ્તી મારા બાજુ વળી છે તો મારે એને સમય વાળવો પડે. હું મેલડી છું. કેમ ભૂલા પડો છો? કેમ તમે ગોથા ખાવ છો? કેમ ધક્કા ખાવ છો? અને એવું ના વિચારશો ઓહો હો આટલા બધા જણા આવે છે તો અમારો વારો આવશે કે નહીં? તારો જ વારો આવશે. તું ગતો રહ્યો ને તારું નસીબ. મને ખબર જ હોય કોણ કેટલા વાગે આવશે ને કોણ કેટલા વાગે જશે. તમે તમારી રીતે આવ્યા છો ને તમારી રીતે જવાનું છે. પણ મેં તમને શું કીધું કે સાચો ભાવ લઈને જે આવ્યો છે ને એ ખાલી હાથે આવશે ને ભરેલા હાથે જશે. હું મેલડી છું. ઓળખો. તમારા શ્રીફળની ભૂખી નથી,
તમારા શ્રીફળની ભૂકી નથી. તમારું શ્રીફળ નહીં મળે તો મરી થોડી જઈશ, ભગવાન પાસે જઈશ. જો ભગવાન પાસે ગઈ હતી ને પૂછ્યું તો મારું નામ શું ને એને કીધું તારું નામ મેલડી છે, તો એટલું એની પાસે માગીશ નહીં કે મારું હક અને અધિકાર લાય. ભગવાન પાસે જાઉં ને, ભગવાન પાસે માગું, લાય મને શ્રીફળ આપ, મને સુખડી આલ, મને મારે જોઈએ છે મને આલ. હું પરમાત્મા પાસે માગું એ મેલડી છું. મેં કોઈની પાસે કશું માગ્યું? સુખી કરવા આવી છું, દુઃખ દૂર કરવા આવી છું. ગુના ને ભૂલ જે થઈ ગયેલી હોય, જે થતી હોય, જે કરતા હોય એમાંથી દેવને તમને છોડાવવા આવી છું. તમારા દેવ રાજી કરવા આવી છું. કેટલું ફરશો, કેટલા સમય લોકોની બબે પેઢી તો ખાલી જોવડામાં ગતી રહી. અમે કોઈ જગ્યા બાકી રાખી નથી. ઘણાના શબ્દો આજ નીકળે, શું કહે? અરે અમે તો બધે જોવડાયું, કશું થતું નથી ને કાંઈ કશું નીકળતું નથી. બધે જોવડાઈ લીધું, કોઈ જગ્યાથી અમારું સારું થતું નથી. તો એમ કહું છું કે બધે જોવડાઈ લીધું, સારું ના થયું ને તો 12 થી 4 નું ભજન કર. અને દુઃખવાળી માન તારી કુળદેવી લઈને આવે ને તો માંજે કે અમૃતની મેલડી બોલી ગઈ તીન બન્યું તું મેલડી છું. ભક્તિ કરવા હું નહીં આવું, દીવા કરવા હું નહીં આવું, હું તો જોવા આવીશ. હું જોવા આવીશ કે ચાવણનું ભજન કર્યું, બ્રહ્માણીનું ભજન કર્યું, ખોડિયાલનું ભજન કર્યું, મેલડીનું ભજન કર્યું, સધીનું ભજન કર્યું, શિકોતરનું ભજન કર્યું, પૂર્વજનું કર્યું, ગોગાનું કર્યું, ઝોપડીનું કર્યું. કોનું કર્યું ભજન? કારણ કે ભજન કર્યું હોય ને તમારા દેવને હું મળવા આવું પૂછું કે તારી વસ્તુએ તારું ભજન કર્યું છે, જોઈતું હોય ફળ તારા આલવું પડે. હું સિદ્ધ વંશ પર અંધે ગંધર્પિયા મેલડી બોલું છું. કે તમને ક્યાં વિશ્વાસ છે? તમને દાણામાં વિશ્વાસ? દાણા ઉપર વિશ્વાસ છે, માણા ઉપર વિશ્વાસ છે, બાધા ઉપર વિશ્વાસ છે, માનતા ઉપર વિશ્વાસ છે, વડાઓ છો એના ઉપર વિશ્વાસ છે? કોના ઉપર વિશ્વાસ? તમારો વિશ્વાસ તમારી કુળદેવી ઉપર હોવો જોઈએ. તમારો વિશ્વાસ તમારી શિકોતર મા ઉપર હોવો જોઈએ. તમારો વિશ્વાસ તમારા વડવાઓએ બેહાડેલી પૂજેલી માતાઓ પર હોવો જોઈએ. કોઈ માતાએ નથી કીધું કે મન જાતર કરજે, કોઈ માતાએ માગી કે મન જાતર કરજે, કોઈ કીધું મને આટલું આલજે. માએ કોઈ દાડો માગ્યું નથી, પણ આપણે આલવું પડે. સમય થાય એટલે હું મેલડી છું, અને આપણે સમય ચૂકાઈ જઈએ ને તારા આપણા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. હું સિદ્ધ બની છપરા નદી ને ગંધર્પિયા મેલડી છું. ઓળખો. મોટા મોટી ધીરજ, પ્રતીક્ષા, થોડી રાહ જુઓ. અને એવું ના વિચારશો મગજમાં એવી વાત ના લાવશો કે અમને અહીંથી કોઈ જવાબ મળ્યો નહીં તો અમે બીજે પૂછી લઈશું. શું તમને લાગસ કે દરવાજાની બહાર જશો અને તમારો કોઈ હાથ પકડીને તમારો ઇતિહાસ કોઈ ગઈ છે? તમને એવું લાગસ? બધી વાતો આ કળિયુગની અંદર થાય. અને બધાએ વાતો કરી કરો, સાંભળો. મારે તો એ કરવું છે કે તમારે જોવડાવું જ ના પડે. મારે તો એ કરવું છે કે કોઈ દાડો શ્રીફળ વાળીને મેળવું ના પડે. કોઈ દાડો કોઈને પૂછવું ના પડે કે આજે અમારા જીવનમાં કેમ દુઃખ છે. કારણ કે આપણી ખોડિયાલ કાળકા મેરડી કે જવું કે ઝોપડી આપણી રાજી હોય ને તો આપણે સદાના માટે સુખી જ હોય. કંઈક આપણે ભૂલા પડ્યા હોય, કંઈક આપણાથી ભૂલ થતી હોય તો માં નારાજ થાય. આજે તમારા જીવનમાં દુઃખ આવ્યું તો આજે ફરવું પડ્યું ને બધાએ, બહાર નીકળ્યા ને. અમુક જણા હોય તો શરમના માણા ના આવતા હોય, શું કરતા હોય ના, હજારો માણસ આવતા હોય ત્યાં તો આપણા ફોટા પડી જાય. જિંદગીમાં ભગવાને પરમાત્માએ ફોટા પાડ્યા, ભગવાને ફોટા પાડ્યા તમારા દુઃખવાળા. હવે ફોટા લઈને તમે બધે ફરો છો. ના અમે અહીંયા જઈએ અમારો ફોટો પડી જાય દુનિયામાં, મારી શું વાતો કરે? અરે હું મેલડી છું, જે મારો થાય ને એની જ વાતો થાય. હું મેલડી છું. એટલે અમુકને એવું હોય, મનમાં હોય એવું, માતાજી પાસે જઈએ છે, આટલા બધા માણસ હોય અમારી વાત, અને મોટા મોટી તો બીક લાગે માણસને. કારણ કે કાળા કરમ કરીને આવ્યો હોય નહીં, ગૌ નહીં તો મારું નામ મેલડી નહીં. ભલે ભગવદ્ ગીતામાં લખ્યું હોય કે તમારા કર્મ તમારા એને ભોગવવાના છે. હું એવું કહું છું કે જ્યારે તમને લાગે કે આપણાથી હવે વળી જવાનો સમય આવ્યો છે, ખોટું બોલવું નથી, ખોટું કરવું નથી, સત્યના માર્ગે જવું છે. બધા જ રસ્તા હવે બંધ થઈ ગયા છે, પણ અમારે સત્યના માર્ગે ચાલવું છે. તો એ વિધાતા જે લેખ લખ્યા છે ને ગીતામાં લખેલું છે બદલાઈ જાય. હું મેલડી છું, તમારા હાથમાં જ. તમારે બદલવું નથી. હવે 12 બૈરા કરીને મારી પાસે આવ્યો હોય ને એની માનમાં ના ગમ્યું હોય તો એમ મારે તો કહેવાનું ને, પટેલ કહેવાનું ને, અહીંયા જ બેઠ્યો છે એટલે કહું કે તારા ધંધા આજે બંધ થઈ ગયા, તારી પડતી આવી, કોઈ તારી પાસે સંબંધ રાખવા તૈયાર નથી તો સાંભળીને જા.
હું તને મળું કે ના મળું. સાંભળીને જાઉં મેલડી છો, અમૃતની મેલડી છો કે તારા જીવનની અંદર પડતી એટલા આવી છે કે તારા જીવનમાં 3 બૈરા આયા અને તારી કુળદેવી તારી માં હતી એને ગમ્યું નહીં એટલા તું દુઃખી થયો. પટેલના દીકરા તું મને સાંભળીને જા. હું તને મળું કે ના મળું, તું મને મળે કે ના મળે, તને મનમાં તો હોય કે માની પાસે જઈશ એટલે આ વાત કરશે, આ ગુનો ગોતીને લાવશે, મારી ઇજ્જત અને આબરૂનું શું થશે? તો જે દાડે તમે આ કુકર્મ કર્યું ત્યારે તમારી ઇજ્જત અને આબરૂ નથી પડી, પણ તમારી માં નારાજ થાય. તમારી માએ તને 3 ધંધા આપ્યા, ત્યાં 2 દીકરા તને આલ્યા છે, તોય તું ખોટા માર્ગે ગયો, સત્યના માર્ગે ચાલ્યો નહીં. અને તે તારી કુળદેવી પાસે દગો કર્યો, તારી પત્નીની પાસે તે દગો કર્યો છે, એટલા તારા ધંધા બધા બંધ થઈ ગયા છે. તારા 2 મિત્ર તારા 40 લાખ રૂપિયા લઈને ગતાર્યા છે, પણ યાદ રાખજે કે તારી કુળદેવીનો થઈ જાય અને માની માફી માગી લે. અને બાળકોને સાચવ, મા બાપની સેવા કર, અને ગામડામાં જાન હનુમાનજીનું મંદિર છે ત્યાં સેવા ચાલુ કરજે. તારા 40 લાખ રૂપિયા લઈ ગયેલા હોય 2 જણા પાછા ના લાવન તો પટેલ મારું નામ મેલડી નહીં, મેલડી છો. શું કરું? કોને કહું? કોને કહેવા જાઉં? મારી સામું તો આવું નથી, કારણ કે તમે પાછા સાંભળો ને. જોયું આ ભાઈએ 2-3 બૈરા કરે, બૈરા તો વધારે વાત કરે નહીં. જોયું? બોલ કે 2 છોકરા છે તો આ ને 3 બૈરા કર્યા. બૈરા તો પાછા વધારે વાત કરે એટલે આપણે ઉપર આવીને પછી નીચે ઉતરે એટલે થોડુંક શરમ આવે. શરમ આવે કે ના આવે પટેલ? માણસો શરમ આવે એમ કે હા માતાજીએ તો કહી દીધું, મારું કામ જ ભગવાને મને આ જ કામ માટે રાખી છે, ચાડી જ કરવાની. કરોડપતિ હોય, હરબોપતિ હોય, ખરબોપતિ હોય, કે ભિખારી હોય, કે વિમાનવાળો હોય, કે સાયકલવાળો હોય, કે ચાલતો હોય, કે ફકીર હોય, પહેરવા હોય, ઓઢવા ના હોય, જે હોય એ કરીને આવ્યા છે. ગૌ નહીં તો મારું નામ કડીપું મેલડી ના કહેવાય. મારું કામ જ આસ. મેલડી કોણ કીધી? પણ યાદ રાખજો કે મેં તમને બતાવ્યું ને હું તમને બતાવું છું ને સત્યના માર્ગે મોકલું છું. જીવનમાં દુઃખ ના પડે ને એટલે દુઃખ પડે ક્યાં જશો? હું મળી તો મળી. ચલો હવે એક સ્ત્રી આવી છે એની વાત કરું છું. મને મળવા આવે કે ના આવે, હું મળું કે ના મળું. એ સ્ત્રીના લગ્ન થઈ ગયા. આંભળસ વચ્ચે ટોળામાં જ બેઠી છે મને આંભળ. પટેલ મેલડી એના લગ્ન થઈ ગયા અને તોય એને એના પ્રેમિકાને બોલાયો. કોણ બોલાયો? એના પ્રેમીને બોલાયો. ઘરવાળાને ખબર પડી એટલે કાઢી મેલી છે, લઈ જતા નથી. પણ એમ કહું છું કે તારા ઘરે મેલડીનો દીવો કરજે ને મેલડીનો આભાર માનજે ને એવું કહેજે કે માં હું કોઈને નહીં બોલાવું, મારો પતિ છે જ મારો પરમેશ્વર છે. હું મારા પતિને થઈને રહીશ, આમ બધું મૂકું છું. તો પટેલ 3 મહિના થાય જો હામાંથી લેવાના આવે તો મારું નામ મેલડી ને હું મેલડી સ્વ દીકરીને વચન આલું છું. જુગ જતો રે મારો વચન ના જાય. વચનની બાંધેલી પૃથ્વી અને વચનની બાંધેલી અમૃતની મેલડી છો. હું સીધું મને સપરા નદીના કંદ રૂપિયા મેલડી છો. 3 વર્ષથી પ્રેમ કરે, કેટલા વર્ષથી પ્રેમ કરે? 3 વર્ષથી પ્રેમ કરે. લગ્ન થયા તોય પ્રેમ કરે. તો એ ભૂલ કહેવાય ને ગુનો કહેવાય ને પટેલ? એટલે પેલાને એમ થઈ ગયું કે આ તો મારી નહીં, આ કોકની છે. પણ એને એમ કહું છું કે દુનિયા મૂકી દે અને 2 ને પ્રેમ કર. પહેલી મેલડી ને બીજો તારો પતિ. પ્રેમ કરો તો મને કરો. જો હું તમને એવી લાડ લડાવવા આવું, એવો પ્રેમ કરવા આવું ને કે દુનિયામાં બધા જ પ્રેમ ફીકા પડાવું મેલડી છો. એટલે જ મેં કીધું કે તમે દરેક મારા ને હું તમારી. એટલે બોલી એક ને સ્ત્રી હોય એટલે થોડી પાછી પડે ને. એટલે એમને મારે જેને કેવું છે એવી પદ્ધતિ તો લાવી પડે ને પટેલ. કેવું તો કેવું કે નું એના પેટમાં દુખાતું હોય કે રે આ માતાજી કહેશે તો મન માં ઠપકો આવશે, અને માતાજી ઠપકો આવશે તો લોકો શું વાત કરશે. એટલે મેન સલાહ તો આલી ને એવી રીતે મેં બતાવ્યું ને. મારે બતાવું છે તો ગમે તે રીતે બતાવું. એટલે આજે સુખડી ધરાઈ એને મૂર્તિએ આમાં સુખડી ધરાઈ ને એવી અરજી કરી પટેલ. માતાજી આજે 4 મહિના થયા, તમે મને બોલાવતા નથી, હું તને બોલાવું? મને બોલાવતા? પટેલ કે માતાજી તમે મને બોલાવતા નથી, અને દુપટ્ટો હોય ને આમ કાળા કલરનો દુપટ્ટો આમ રાખ, હું મેલડી છું. માતાજી તમે મારી સામું જુઓ, મારા પતિને કહો તમે કંઈક કરો. શું કરું? તે કર્યું ના, હું કરવા જાઉં? સારું, તું મારી દીકરી ને હું તારી માં. બોલો
હું જનેતા છું, ભગવતી છું, ભગવતી છું ને જનેતા છું. કે હારું કે બે ન પ્રેમ કરજે તે કોને કે મેલડી અને એક તાર પતિન. અને મેં આશીર્વાદ આલ્યા કે જા તે સુખડી ધરાય કે ના ધરાય, તારો ભાવ લઈને આવીને 4 મહિનાથી તું આવતી હોય કે 4 દાડાથી આવતી હોય કે 4 કલાકથી કે 4 મિનિટથી આવતી હોય. મૂર્તિને વાત કરી છે ને, મૂર્તિને બકરાએ મને કીધું છે અને બકરો બોલતો છે પટેલ હું મેલડી છું. એ બકરાએ મને વાત કરી છે, મને કાને સંભળાય. મેં શંકરને કીધું ને શંકરે કીધું કે એને ગુનો ભૂલ કરી છે એટલે આ દુઃખી છે. અને હું કહું નહીં તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. હું સિંધવન સપરા નદી ગંધર્પિયા મેલડી છું. તમે ગુનો તમે ભૂલ કરો ને દુઃખી થાઓ, એમાં હું શું કરું? મારું કામ શું છે? સુધારવાનું. તમે તમારા જીવનના રમકડા તોડી તોડીને લઈને આવો છો. નાનું બાળક હોય ને એટલે રમકડું તોડ, ભાઈ ક્યાં જોડી દો ને, તૂટી ગયું ક્યાંય જોડા. એવી રીતે જિંદગીના અમુક તાર છે ને તૂટી ગયા ભાઈ જોડતા, કારણ કે મનથી તૂટી ગયા. એ મનથી જોડ, મનમાંથી જે નીકળી ગયા પટેલ, મનમાંથી નીકળી ગયા એટલે પૂરું થઈ ગયું ને મનમાં બેસી ગયા એટલે પાછી પૂરું કરવા આવું હું મેલડી છું. મારા શબ્દોનો ઓળખજો. માતાજીની તકે સેવા નહીં કરવી તો હું મરી જઈશ. હા, માતાજીની તકે સેવા નહીં કરવી તો હું મરી જઈશ. અહીં હજારો માણસ આવે છે, એની રીતે હજારો માણસો જશે. મારે હાલવું છે તો મારું હોનાનું હાલી દઈશ, મારે રહેવું છે તો એના ત્યાં જઈને હું ફૂલે લઈ લઈશ, ફૂલ હોય તોય લઈ લઉં એમ. અચ્છા, જેનો જેવો ભાવ, હું તો ભાવ જોઉં ને શું લાયા એનાથી મારે શું લેવા ખાવા છે. કોઈ કે સોનાની વીંટી લાયા છે, સારું ભાઈ તારો ભાવ હતો ને. કોઈ 200 રૂપિયાની લાયા નકલી, તો કે સારું તારો ભાવ હતો. કોઈ 10 રૂપિયાની લઈને આવે, 10 રૂપિયાની આવે ને 10 રૂપિયાની ચોકલેટ લઈને આવે 10 રૂપિયાની, તોય ભાવ, ભાવ તો હતો ને. અને કશું ના લાયા ને તોય ભાવ હતો. ભાવ વગર કશું થાય ના થાય. એટલે દરેકને મારે જવાબ આપવાનો છે, દરેકને જવાબ લેવાનો છે. મારી ફરજમાં કે મારે દરેકને કહેવાનું છે, પણ થોડી ધીરજ રાખવી પડે. અને કંઈક શીખજો, ખાલી બેસી ના રહેતા. કંઈક શીખજો કે આપણી માએ આપણને શું બતાવ્યું, આપણને ભક્તિ બતાવી, આપણને સારા ને સત્યના માર્ગ બતાડ્યા, આપણને ઠપકો આપ્યો. મેં મીઠો ઠપકો આલ્યો કે તે લગ્ન કર્યા પછી તે પ્રેમિકાને મળવાનું ચાલુ રાખ્યું ને પકડાઈ ગયા. એમાં હું શું કરું? તાર પતિ હતો તો તાર પતિને પ્રેમ કરાય ને, માં બેઠી હતી એનો પ્રેમ ના કરાય? પછી કે બધું કરીને આવ્યા પણ અમારે સારું થયું નહીં. એવી રીતે સારું ના થાય. સારું કરવું છે કે હા સારું કરવું. પતિના ઘરે પાછું જવું, સાસરીમાં પાછું જવું છે તો કે હા, કે દીકરી તો સાસરે હારી લાગે. હારી લાગે ને, રૂપાળી લાગે તો કે હારું જા ઘરે ઉગતા પોરની મેલડીનો દીવો કરજે અને તારો પતિ તને લેવા આવશે. ઓળખો. હવે એક ભાઈ શું કે ભડ પટેલ કે હું પ્રેમ કરું છું તો એ મને મળે, એમ તને મળે? એમ કે માતાજી હું એક જણને પ્રેમ કરું છું ને તો કે મને મેળવી દો ને, હું ચાહી તને મેળવી દઉં. મારું આ કામ છે લી. હા, તું એક વખત સુખડી ધરાવે કે 100 વખત ધરાવે, મારું કામ એ નથી. પણ તું એવું કે માં મને હારું હારી ગોતી નાલ અને રૂપાળું ના ગોતીને લાવું તો મારું નામ મેલડી. આ તો કે પ્રેમ કરું છો. હે 39 વર્ષે તને પ્રેમ થયો? હે લી તને 39 વર્ષે તને પ્રેમ થયો? પ્રેમીને ભૂલી જા ને મને મેલડીને પ્રેમ કર. મને જો, મને સાંભળ. મને 4 શબ્દ મનથી કે અને 8 શબ્દ હું તને રાત્રે સપનામાં કહેવા ના આવું તો મારું નામ મેલડી નહીં. માગવાની રીત હોય પટેલ, માગવાની રીત હોય ને માગવાની રીત હોય. તમે માગો એ નથી હાલવા આવી. તમે જે માગો છો ને એ હાલવા નથી આવી, એનાથી સારું હાલવા આવીશું. કેવું સારું હાલવા આવીશું. પણ તમારે રાહ જોવી પડે, ધીરજ રાખવી પડે. જો તમારામાં ધીરજ હોય, તમારામાં સહન શક્તિ હોય, ગમે તે થઈ ગયું ગુનાન બોલ, પણ અંદરથી કદાચ થતું હોય કે હવે આ માર્ગ મૂકી દેવા છે અને સત્યના માર્ગે જવું છે, તો એટલું યાદ રાખજો કે જે સપના જોયા છે એનાથી 10 ગણા હું મેલડી પૂરા કરવા આવીશ.